હજી એક ક્વેશ્ચન આવે છે સ્ટુડન્ટ્સ તરફથી કે અમે લોકો એ ગ્રુપના વિદ્યાર્થીઓ હોય તો બી બાયોટેકનોલોજી કરીએ તો અમને લોકોને કેટલું પ્રિફર્ડ છે, કેટલું ફાવશે. એ ગ્રુપના અત્યાર સુધીની જેટલી બાયોટેકનોલોજીની બ્રાન્ચ બહાર પડે છે એમાં બધા એ ગ્રુપના જ વિદ્યાર્થીઓ હોય છે કે જે કમ્ફર્ટેબલી બાયોટેકનોલોજી સ્ટડી કરી શકે છે. જ્યારે લોકો થર્ડ સેમની અંદર આવે ત્યારે તેમને ઇન્ટ્રોડક્ટરી બાયોલોજી નામનો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે કે જેમાં એને વોટ ઇઝ બાયોલોજી ત્યાંથી ચાલુ કરીને ભણાવવામાં આવે છે. સો થર્ડ સેમથી 8th સેમ સુધી એ લોકોને એકદમ બેઝિકથી ચાલુ કરી અને એડવાન્સ જીનોમિક્સ, પ્રોટિયોમિક્સ, બાયોઇન્ફોર્મેટિક્સના બધા જ આસ્પેક્ટ અને કન્સેપ્ટ થિયોરિટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી સમજાવવામાં આવે છે. તો કોઈ પણ વિદ્યાર્થી જો ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હોય, સાથે સાથે જો એનો રસનો વિષય બાયોલોજી હોય, તો બાયોટેકનોલોજી એક એવું અનબીટન ફિલ્ડ છે કે જે હવે પછીના એરામાં એકદમ પ્રોમાઇસિંગ છે. એ ફિલ્ડ સિલેક્ટ કરી શકાય. સો દેટ ઇઝ વન ઓફ ધ ગ્રેટ ફિલ્ડ to go for job, having various opportunities in a various fields, that is B biotechnology engineering. So wish you all the best for your career. Thank you.